હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્વાધ્યાય 1.3નો ત્રીજો દાખલો સમજીશું કે વર્ગમૂળ 5ને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય. રીત છે વર્ગમૂળ કુંતલની રીતે. ચાલો તો આપણે આકૃતિ દોરીએ. સૌ પ્રથમ તો આપણે સંખ્યા રેખા દોરશું. સંખ્યા રેખા માટે તમે એક રેખા દોરી દો. રેખા પર કોઈ ચોક્કસ એકમ માટે આપણે અહીં દરેક જગ્યાએ 3 સેમીનો એક એકમ લઈ લઈએ છીએ. 3 સેમી, 6, 9, 12. ઓકે, તો અહીં મધ્યમાં આપણે લખી દઈએ છીએ 0. શૂન્યની બધી જમણી બાજુએ ધન અંકો 1, 2 અને શૂન્યની ડાબી બાજુએ ઋણ અંકો. ચાલો તો હવે શરૂઆત કરીએ. સંખ્યા રેખા પર વર્ગમૂળ 5ને દર્શાવો. સૌ પ્રથમ તો 0ને અનુરૂપ બિંદુ O લઈ લઈએ, 1ને અનુરૂપ બિંદુ A લઈ લઈએ. હવે અહીં O થી Aનું અંતર 1 એકમ જેટલું છે, તો આ જ અંતર આપણે અહીં એ બિંદુ પાસે 90° ખૂણો બનાવતો આપણે દોરીશું. સૌ પ્રથમ તો પાયથાગોરસનો પ્રમેય વાપરી શકીએ એ માટે ખૂણો 90° હોવો જરૂરી છે. માટે અહીં આપણે બિંદુ એ પાસે 90° ખૂણો બનાવતો લંબ રેખા દોરીશું. તો આ થઈ ગઈ 90° ખૂણો બનાવતી લંબ રેખા. હવે આપણે અહીં એ બિંદુ પાસે પણ જેટલું અહીં માપ છે O થી A જેટલું 1 એકમ એટલું જ માપ એ બિંદુ પાસે આ જે લંબ રેખા છે એના પર આપણે 1 એકમનો ચાપ દોરીશું. તો અહીં જ્યાં બિંદુ છેદે છે ત્યાં B નામ આપી દઈએ. તો A થી Bનું માપ પણ કેટલું થયું? 1 એકમ જેટલું. તો આપણે પાયથાગોરસના પ્રમેય અનુસાર અહીં ખૂણો એ 90° બને છે, જ્યાં કર્ણ O થી B જેટલો બને છે. આ ખૂણો 90° બનતો હોવાથી OB કર્ણ થશે. આ પણ 1 એકમ અને આ બાજુ પણ 1 એકમ, માટે OB બનશે વર્ગમૂળ 2 જેટલું. હવે ફરીથી મારે વર્ગમૂળ 5 સુધી જવું છે, તો હજુ આપણે ફરીથી બીજો બનાવશું ત્રિકોણ. B બિંદુ આગળ ફરીથી લંબપાદ દોરવો પડશે. તો હવે અહીં B બિંદુમાંથી 90° ખૂણો બને એ રીતે આપણે એક બિંદુ લઈ લઈએ અને આ બિંદુમાંથી પસાર થતી એક લંબ રેખા દોરી દઈએ. હવે ફરીથી O થી Bનું માપ વર્ગમૂળ 2 છે, પણ હું અહીં જે આ લંબ રેખા દોરી છે ત્યાં કેટલું અંતરનો ચાપ દોરીશ? 1 એકમ જેટલો. એટલે O થી 2નું લેવાનું નથી, આપણે કેટલું લઈશું? O થી A જેટલું જ લેવાનું છે, જે 1 એકમ જેટલું છે. તો ફરીથી આપણે અહીં એક ચાપ દોરી દઈએ. આ ચાપ અને લંબ રેખા જ્યાં છેદે છે ત્યાં C નામ આપી દઈએ. તો અહીં O થી C જેટલું અંતર જે છે એ આપણને કેટલું મળશે? તો O થી B વર્ગમૂળ 2 છે. B થી C કેટલું મળ્યું? 1 એકમ જેટલું. તો અહીં પાયથાગોરસનો પ્રમેય, ખૂણો B કાટખૂણો હોવાથી પાયથાગોરસનો પ્રમેય વાપરીશું. તો આપણને OCનું માપ મળશે વર્ગમૂળ 3. એ જ રીતે ફરીથી હજુ આગળ વધીએ. હવે ખૂણો Cને 90° બનાવવો છે, તો ત્યાં પણ આપણે ફરીથી બિંદુ C પાસે 90° ખૂણો બનાવતો એક લંબ રેખા દોરીશું. ફરીથી C માંથી પસાર થતી લંબ રેખા દોરી દીધી. હવે ફરીથી શું કરીશું? તો O થી Cનું માપ વર્ગમૂળ 3 થયું, પણ આ જે લંબ રેખા દોરી છે ત્યાં કેટલું માપ લેવાનું? હંમેશા 1 એકમ જેટલું જ ચાપ દોરવાનો છે. તો C બિંદુમાંથી કેન્દ્ર લઈ આપણે એક ચાપ દોરીએ, જેનું માપ પણ અહીંયા કેટલું થશે? 1 એકમ જેટલું. હવે આ જે ચાપ અને બિંદુ છે એને જોડી દઈએ, નામ આપી દઈએ D બિંદુ. O અને Dને જોડતા ત્રિકોણ પૂર્ણ થાય છે, જ્યાં ખૂણો C 90° હોવાથી કાટકોણ ત્રિકોણમાં વર્ગમૂળ 3 એ OC થશે અને આ CDનું માપ 1 એકમ હોવાથી આપણને ODનું મૂલ્ય મળશે વર્ગમૂળ 4, જેને તમે 2 પણ કહી શકો છો.
હજુ મારે વર્ગમૂળ 5 સુધી જવું છે. ફરીથી પાછી એ જ પ્રોસેસ કરીશું. બિંદુ ડીમાંથી પસાર થતી આપણે એક લંબ રેખા દોરવાની છે. તો બિંદુ ડી પાસે 90° ખૂણો બને એવી લંબ રેખા માટે માપ લઈ લઈએ 90°. ડીને કેન્દ્ર લઈને આપણે ફરીથી ચાપ દોરીશું. પણ કેટલો યાદ રાખવાનો, હંમેશા આ ચાપ 1 એકમ જેટલો જ હોવો જોઈએ. તો આ ડીને કેન્દ્ર લઈ ફરીથી એક ચાપ દોરી દઈએ અને યાદ રાખવાનું કે આ હંમેશા માપ કેટલું હોય છે, 1 એકમ જેટલું હોય છે. તો અહીં આપણે ફરીથી O અને આ બિંદુને જોડી દઈએ. અહીં પણ ડી બિંદુ આગળ ખૂણો 90° બને છે. O થી ડીનું માપ વર્ગમૂળ 4 જેટલું, E થી ડીનું માપ 1 એકમ. તો મને O થી Eનું માપ કેટલું મળશે? વર્ગમૂળ 5 જેટલું. એટલે અહીં જે પહેલો ત્રિકોણ છે એનો કર્ણ કેટલું લંબાઈ બતાવે છે? વર્ગમૂળ 2 જેટલું. O થી C રેખાખંડની લંબાઈ કેટલી થઈ? વર્ગમૂળ 3 જેટલી. એ જ રીતે O થી Dનું અંતર કેટલું થશે? વર્ગમૂળ 4 અથવા તો 2 એકમ જેટલું અંતર થશે. જ્યારે O થી Eનું માપ કેટલું થયું? વર્ગમૂળ 5 જેટલું. પણ આ વર્ગમૂળ 5ને મારે ક્યાં દર્શાવવું છે? સંખ્યા રેખા પર. તો આપણે શું કરી લઈએ? મારે વર્ગમૂળ 5 જેટલું અંતરનો ચાપ દોરવો છે. તો આપણે હવે કેટલો માપ લઈશું? O થી E જેટલું માપ લેવાનું, જેની લંબાઈ કેટલી છે? વર્ગમૂળ 5 જેટલી. હવે આ ઈમાંથી પસાર થતો આપણે એક ચાપ દોરીશું આ રીતે. ઈમાંથી પસાર થતો એક ચાપ આ રીતે દોરવાનો છે, જે સંખ્યા રેખાને છેદે છે. તો અહીં આપણે ઈમાંથી પસાર થતો એક ચાપ દોરીએ, જે સંખ્યા રેખા પર ચાપ છેદે છે. તો ત્યાં આપણે નામ લખી દઈએ બિંદુ P. તો અહીં O થી Eનું માપ મને વર્ગમૂળ 5 મળે છે. તો એટલો જ ચાપ મેં અહીં લીધો છે O થી Pનો. તો એ મને બિંદુ Pને અનુરૂપ મને અંક મળશે વર્ગમૂળ 5 જેટલું.